નમસ્કાર, હું છું કૃપાલાલ. ખબર ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે. આવો રણકાર બીજે ક્યાંય નથી સાંભળ્યો. આ તો મારા માજીના રથનો રણકાર. એટલે આપણે જોઈએ છે કે જેવી રીતે આજે માં નવદુર્ગાની આરાધનાનું પર્વ શરૂ થઈ ગયું છે, ત્યારે જામનગરના આંગણે રાસ રસિયા જે ખૂબ સરસ મજાની એક પારિવારિક નવરાત્રિ ઇવેન્ટ યોજાઈ રહી છે. ત્યારે ચાલો તેમના એન્કર સાથે વાત કરીએ, હેમાંગીબા સાથે, કે આજનો દિવસ કેવો રહ્યો અને જામનગરના લોકોએ શું નવું એન્જોય કર્યું. તો આજે ફર્સ્ટ ડે છે હેમાંગીબા, તો શું કહેશો, આજે આજનો દિવસ કેવો રહ્યો? જામનગર પાસેથી અમને જે છેલ્લા 2 વર્ષથી પ્રેમ મળ્યો છે એ આ વર્ષે પણ પહેલા જ દિવસે અમને દેખાયો છે. જામનગરની બધી જ પબ્લિક, બધી જ ગરબા પ્રેમી જનતા આજે અહીંયા ઉપસ્થિત છે અને અમારો આજનો દિવસ એટલો સરસ ગયો છે કે પબ્લિક એકદમ લાસ્ટ સુધી પબ્લિક વોઝ જોઈન્ટ વિથ અસ અને એવરીથિંગ વોઝ ફેબ્યુલસ. પબ્લિક એટલો એન્જોય કર્યો અને પબ્લિકના લીધે અમે બધા જ આર્ટિસ્ટ એટલો એન્જોય કર્યો છે. તો હવે શું કહેશો, જ્યારે હજી આગળના પણ દિવસો બાકી છે ત્યારે જામનગરના લોકોને શું કહેશો? આવનાર દિવસોમાં રાસ રસિયાની ટીમમાં બીજા ઘણા બધા આર્ટિસ્ટ આવવાના છે. ગોપાલભાઈ ભરવાડ, જામનગરની જનતાના એકદમ લોક લાડીલા કહો તો તમે સિંગર, એ પણ આપણી સાથે જોડાવાના છે અને બીજા ઘણા બધા ગુજરાતના ફેમસ અવાજો આપણી રાસ રસિયાની ટીમ લઈને આવવાની છે જામનગર માટે. તો પ્લીઝ મોસ્ટ વેલકમ એટ રાસ રસિયા સીઝન 3.